શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સ્થિતિની સમીક્ષા કરી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પોલીસે સમીક્ષા કરી છે। વધુમાં વધુ શહેરીજનોને મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે। 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈથી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને ત્વરિત ઓળખ થઈ શકે તે માટે અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી આપણે પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે તેવું મારું 100% માનવું છે। તમામ હાથીઓ પર ગ્રિપ્ટોમીટર, જીપીએસ, સીસીટીવી અને ડેસિબલ મીટરો લગાડવામાં આવ્યા છે, જેથી કોઈ બી હાથીને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં પ્રયત્ન કર્યો છે। અને હું શહેરીજનોને બી વિનંતી કરું છું, મંડળીઓને બી વિનંતી કરું છું, જ્યાર તક ગજરાજ પસાર ના થઈ જાય ત્યાર સુધી ડીજે એ ક્ષેત્રમાં ચાલુ નહીં કરવો જોઈએ, જેથી ગજરાજને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી અને ગજરાજ પોતાના આમ શાહી અંદાજમાં મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને તેવો મારો ખાસ સૌને વિનંતી છે। 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે। વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરિંગ અને 3D મેપિંગનો બી આ રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે। અનધિકૃત ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે એન્ટી ડ્રોન ગન સિસ્ટમનો બી ઉપયોગ કરવામાં આવશે। સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર એઆઈની મદદથી સાયબર ક્રાઇમ દ્વારા ચાંપતી નજર છે। અખાડા અને ટ્રકોનું જીપીએસ ટ્રેકિંગ માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે। 1000 બોડી વન કેમેરાનો બી ઉપયોગ થશે। હાઈટેક વાયરલેસ સિસ્ટમનો બી આ વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એઆઈ વોઇસ બોટથી પોલીસ કર્મચારીઓનું ડ્યુટી મેનેજમેન્ટ બી આ રથયાત્રામાં કરવામાં આવ્યું છે। આધુનિક ટેકનોલોજી અને 30,000થી વધુ જવાનોનું સુદૃઢ આયોજન સાથે પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે। 16 જુલાઈએ વહેલી સવારે 4 કલાકે દેશના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ મંગલા આરતીમાં વિશેષ ઉપસ્થિત રહેશે। વર્ષો વર્ષથી એમની આ પરંપરા છે અને આ વર્ષે બી મંગલા આરતી માટે ખાસ એ પધારશે। પરંપરા મુજબ સવારે 7 કલાકે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અમે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવીશું।